નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુબા। કેમેરામેનને વિનંતી કરું કે પહેલાં તો આ બતાવવામાં આવે, અહીંથી ક્રેન વગેરે જેટલું છે, પાઇપલાઇન ભરેલો ટ્રક, આ બધું જ ખેડૂતો ખેતરોમાંથી બહાર કઢાવી રહ્યા છે। સામે તમને દેખાય છે આરાધના મંદિર છે અને અહીંયા આરાધનાની એક્ઝેક્ટ પાછળ જ આ ગેસ પાઇપલાઇન નીચે દેખાય તમને, આ પાઇપલાઇનનું કામ ચાલુ છે। ખેડૂતોએ હમણાં કામ અટકાવ્યું છે અને આ જગ્યા પણ આરાધનાની ટ્રસ્ટની જગ્યા છે અને મારી સાથે સુધીરભાઈ જે છે એ આરાધનાના જે છે મેનેજર મારી સાથે જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું। સુધીરભાઈ, જે રીતે આ આખું કામ પાઇપલાઇનનું ચાલી રહ્યું છે, આ જગ્યા ટ્રસ્ટની છે? હા, પાંજરાપોળ ટ્રસ્ટની છે, અમારી માલિકીની છે। એની અંદરમાં અમને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપેલી હતી। એ નોટિસ બાદ હમણાં છેલ્લા 10 દિવસ પહેલા એ લોકો આ જીએસપીએલના અધિકારીઓ રૂબરૂ આવ્યા હતા ને રૂબરૂ વાતચીત કરી કે અમારે કામ ચાલુ કરવું છે। એટલે અમે એમને જણાવેલું અમારા ટ્રસ્ટ દ્વારા કે આનું વળતર છે એ અમને કેવી રીતે મળશે ને કેટલું મળશે। એટલે એણે એમ કીધું કે એક ગુઠ્ઠાના 7,000 લખે આપશું। એટલે મેં કીધું આ વળતર મારું ઓછું છે, એટલે આ વળતર અમને વધારે મળે એના માટે તમે પ્રયાસ કરી અને સરકારમાં રજૂઆત કરો। એટલે એ લોકોએ કીધું કે હા, અમે કામગીરી ચાલુ કરીએ છીએ, એટલું ખાલી કહી અને પછી આ એ લોકોએ આટલું બધું મોટું કામ કરી નાખ્યું। જે અમારી પાછળની જગ્યામાંથી ક્રેન ઇન્ડિયાની પાઇપલાઇન નીકળેલી છે। પણ અહીંયા બે ખેતર વટીને જ એ પાઇપલાઇન ક્રોસ થાય છે? હા, 2 ખેતર નીકળીને આગળ 2 લાઈન આખી ક્રોસ થાય છે ત્યાંથી, અને ત્યાંથી એનો આગળનો મેપ હશે એમાં કદાચ જોઈનિંગ બાજુમાં હોય એવી શક્યતા હોઈ શકે। બીજું પાંજરાપોળની જગ્યા છે તો અહીંયા તમે જોઈ શકો ઘાસચારો ને એવું વાવેલું છે, તો આ બધું ખોદકામ કર્યું તો પાંજરાપોળની જમીનને નુકસાન તો છે જ। આ ગાયો માટે જ ઘાસચારો ઉગાડેલો છે, જે અત્યારે લાઈવ આપણે જોઈ શકીએ છીએ। આ બધા જ પશુઓને ખવડાવવા માટેનું છે। અમારી પાસે 550 થી વધુ ગાયો છે, એનો નિભાવ આ ખેતરમાંથી જ અમારો થઈ રહ્યો છે। બીજું કે ખેડૂતોમાં અત્યારે કેવો માહોલ છે? તમે તો જોશો નજીક જ છે અને જમીન અત્યારે આરાધના ધામ નજીક છે, હાઈવે નજીક છે, તો જમીનનો ભાવે કિંમત એવડી છે, પાછળ એસઆરનો પ્લાન્ટ છે। જમીનનો ભાવ અત્યારે અહીંયા 25 થી 30 લાખ રૂપિયા વીઘાનો ભાવ બોલાય છે। એની સામે સરકાર જે વળતર આપી રહી છે 7,000 રૂપિયા ખરેખર ઓછું કહેવાય। આ વળતર એને વધારી અને બધા ખેડૂતોની એવી માગણી છે અને લાગણી છે કે સરકાર આને યોગ્ય વળતર, વ્યાજબી વળતર આપે અને આમાં કામ કરે। કામ કરવા માટે અમારી પરમિશન છે, સરકારના કામમાં રૂકાવટ કરવાની ન હોય, આ બધું અમને નોલેજ છે। અને આ વળતર જો સરકાર વધુ આપે તો આ બધું સહેલાઈથી કામ થાય અને ખેડૂતોને પણ ન્યાય મળે એવું મને લાગે છે। બીજું તમે છાવણી જોઈ છે? ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું। ખેડૂતોની છાવણી મેં જોઈ છે, ત્યાં 300-400 માણસ ભેગા થયેલા છે। બધાનો એક જ રોષ છે, બધાનો એક જ રોષ છે કે અમને આ ન્યાયિક વળતર મળે ને સરકાર આમાં મા બાપ કહેવાય। સરકારે જો આમાં સામું જોવે તો આ ગરીબ ખેડૂતોનું કલ્યાણ થાય। બીજું કે એટલા વાહનો જે બધા હતા એ પાર્કિંગ તો ટ્રસ્ટની જગ્યામાં કરવામાં આવ્યા હતા। હા, આ બધા પાર્કિંગ અત્યારે જેસીબી છે, એના ટ્રક છે, એના વેલ્ડિંગ મશીનો છે, એના ડીજી સેટ છે, આ બધું જ અમારા ટ્રસ્ટની જગ્યામાં રાખેલું છે, જેની અમારી પાસે પરમિશન લેવામાં આવી નથી। તો તમે પછી કઈ વળતો જવાબ આપ્યો છે કે તમે વાહન તો બહાર કઢાવ્યા છે અત્યારે? હા, અત્યારે વાહનો બહાર કઢાવ્યા છે અને હવે અમે અહીંયા કામગીરી હમણાં ન કરે ને ખેડૂતોને યોગ્ય ન્યાયિક વળતર મળે એ પછી એ કામ ચાલુ કરે, એમાં અમારી કોઈ ના નથી। અમે એને પરમિશન આપીશું। જી, અત્યારે જે આ કામકાજ ચાલી રહ્યું છે, શું માહોલ કેવો છે અને ખેડૂતો સાથે દમાન છે ને ખેડૂતોને અને પબ્લિકના પૈસા છે, ગવર્મેન્ટના ખિસ્સાના નથી। આપણે સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એની હારે મતલબ નથી ખેડૂતને। આ લોકોને પેલા વિશ્વાસમાં લેવા જોઈએ, એના ખાતામાં જમા કરાવવા જોઈએ અને એ કરવું જોઈએ કાર્યવાહી। એ લોકોને ઓથોરિટી આપવી જોઈએ ને ખેડૂતને કે અમે આ ટાઈમે કરી છે। આ તો એ લોકોએ કાંઈ કર્યું નથી, કાંઈ આપ્યું નથી લેખિતમાં। તો વળતર વગર કામ શરૂ થઈ રહ્યું છે જ ને, ક્યાં આપ પૂછો આ બધા ખેડૂતને કોઈ આપ્યું કે કાંઈ જમા જ પૈસા નથી કરાવ્યા એ લોકોએ। તો એ લોકોને કેવું જોઈએ, મિટિંગ લેવી જોઈએ, ગામમાં બોલાવવા જોઈએ બધાને। બીજું કે અહીંયા મસ્ત મોટી મહાકાય કંપનીઓ પણ છે બાજુમાં જ, એક તો એના ધુવાણાનું પ્રદૂષણનું નુકસાન, ઉપરથી આ કંપનીને મારી પાસે 550 ગાયો છે મેડમ, એના નભાવ માટે છે। અત્યારે તો પાણી છે ને વરસાદ નથી। ગવર્મેન્ટે થોડુંક વિચારું કરવું જોઈએ કે કઈ રીતે આપણે કરવાનું આની કામ, કે પબ્લિકને કઈ રીતના વિશ્વાસમાં લેવા, કેવી રીતના એનું વળતર આપવું। 7,000 રૂપિયાથી શું થાય? આ લાઈન આવ્યા પછી આ જમીનની વેલ્યુ તો ઘટી જવાની છે। આપ જોઈ શકો છો પાછળ આ રોષ ખેડૂતોનો, બિચારા આમાં ખેડૂતોને પૂછવું ક્યાં? દાતા ગામમાં ખેડૂતોએ ખેતરોમાં છાવણી નાખી છે, તો આરાધને પાછળ આ લોકોએ કામ ચાલુ કર્યું છે। ખેડૂતોને આમાં જાવું ક્યાં? દાતા ગામે છાવણી ચાલુ કરી તો અહીંયા આરાધને આ લોકોએ કામ કરી દીધું ચાલુ। માંડા ગામમાં ખેડૂતોની નારાજગી છે અને એક જ વાત છે કે ભાઈ કોઈ પણ હદે આ પાઇપલાઇનનો અમને જ્યાં સુધી વળતરનો યોગ્ય નિર્ણય ન આવે
ત્યાં સુધી આ પાઇપલાઇનનું કામ અટકાવવામાં આવે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ખંભાળિયાથી.